મિત્રો, આજે આપણે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે શીખવાના હતા. ઓકે, એ પહેલાં આપણે થોડી કક્ષા અને કક્ષક વિશે પાછી વાત કરી લઈએ. કોઈપણ પરમાણુના મધ્યમાં એક ન્યુક્લિયસ અથવા તો કેન્દ્ર હોય કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણો રહેલા હોય કે જે ભારે કણો કહેવાય. એની ફરતે જુદા જુદા એવા વર્તુળાકાર માર્ગો હોય. એવા જે વર્તુળાકાર માર્ગો છે એ વર્તુળાકાર માર્ગોને કક્ષા તરીકે, ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે. આવા કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓ હોય. કેન્દ્રની નજીકની પહેલી કક્ષા, એના પછી બીજી કક્ષા, એના પછી ત્રીજી, એના પછી ચોથી, એમ ઓનવર્ડ્સ ચાલ્યા કરે. મુખ્યત્વે આપણે 4 કક્ષા વિશે વાત કરવાની છે. પહેલી કક્ષાને કે તરીકે, બીજી કક્ષાને એલ તરીકે, ત્રીજી કક્ષાને એમ તરીકે અને ચોથી કક્ષાને એન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો સાદી ભાષામાં તેને પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ પ્રમાણે ઓળખવામાં આવે છે. ઓકે, હવે દરેક કક્ષાની અંદર વળી પાછી કક્ષકો હોય અને કક્ષકોની અંદર વળી પાછી પેટા કક્ષક હોય. બરાબર? એક સરળ સમજ માટે આપણે એપાર્ટમેન્ટના જુદા જુદા એવા ફ્લોરની વાત કરીશું. એક માળ, એક ફ્લોર, એને તમે કક્ષા તરીકે વિચારી શકો. પહેલો ફ્લોર, પહેલી કક્ષા, બીજો ફ્લોર, બીજી કક્ષા, ઉપર ત્રીજો માળ, ત્રીજી કક્ષા, ચોથો માળ, ચોથી કક્ષા. હવે દરેક ફ્લોરમાં ફ્લેટ હોય તે પ્રમાણે દરેક કક્ષામાં કક્ષક હોય. દાખલા તરીકે પહેલી જે કક્ષા છે એમાં એક જ ફ્લેટ છે, એક જ કક્ષક છે, એને એસ કક્ષક કહેવાય. અને તે પહેલી કક્ષામાં છે માટે એને કહેવાય 1s. ત્યાર પછી બીજી કક્ષાની અંદર જુદી જુદી 2 કક્ષકો છે, એક 2s અને બીજું 2p. બીજીમાં છે માટે આગળ આવે 2, એટલે 2s અને 2p. 2sમાં એક જ ખાનું હોય જ્યારે 2pમાં 3 ખાના હોય. આગળ મેં વાત કરી તેમ ફ્લોરમાં ફ્લેટ, પહેલા ફ્લોર પર એક ફ્લેટ. ખબર, આપણે એને 101, 102 રીતે નામ આપીએ છીએ. તો આ પહેલો છે એટલે 1s. ઓકે, બીજા ફ્લોર પર જાઓ તો 2 ફ્લેટ મળશે, 2s અને 2p. ફ્લેટમાં પાછા રૂમ હોય તો એ રીતે 2pમાં 1, 2 ને 3 રૂમ છે. પેટા કક્ષક એને કહેવાય. 2sની 1sની કોઈ પેટા કક્ષક નથી, એનું એક ખાનું એ જ એની પેટા કક્ષક. જ્યારે 2pમાં 3 પેટા કક્ષક છે. ચાલો હવે ઉપર જઈએ. ત્રીજી કક્ષાની અંદર 3 કક્ષકો આવે, 3s, 3p, 3d. ત્રીજીમાં છે માટે દરેકની આગળ 3 આંકડો લાગશે. 3sમાં એક જ પેટા કક્ષક, 3pમાં 3 પેટા કક્ષક, 3dમાં 5 પેટા કક્ષક. ચોથા ફ્લોર પર જઈએ. ચોથી કક્ષક એક આવશે 4s, 4p એની 3 પેટા કક્ષક, 4d એની 5 પેટા કક્ષક અને આવશે 4f. ઓકે, ફરી પહેલી કક્ષામાં 1s, બીજામાં 2s, 2p, ત્રીજીમાં 3s, 3p, 3d, ચોથીમાં 4s, 4p, 4d, 4f. હંમેશા યાદ રાખવાનું કે s ચાલુ થાય છે 1s થી, p ચાલુ થાય છે 2p થી, 3d ચાલુ થાય, d ચાલુ થાય છે 3d થી અને f ચાલુ થાય છે 4f થી. 3f, 2f એવું નહીં હોય. બરાબર? ચાલો, આ થઈ વાત પેટા કક્ષકો વિશેની, કક્ષકો વિશેની. પાછી બીજી આપણે એના વિશે ડિટેલમાં વાત કરીએ. બરાબર? ઓકે મિત્રો, ફરી પાછું હવે આપણે પેટા કક્ષકો વિશે ડિટેલમાં શીખીએ. આપણે આગળ વાત કરી તેમ પહેલી કક્ષામાં 1s કક્ષક હોય, એમાં એક જ પેટા કક્ષક હોય, તે પોતે, એટલે કે ટોટલ પહેલી કક્ષામાં એક પેટા કક્ષક છે. બીજી કક્ષામાં 2s અને 2p, 2sની એક જ પેટા કક્ષક અને તે પોતે.
2pની 3 પેટા કક્ષક હોય, 2px, 2py એન્ડ 2pz, એટલે ટોટલ 3. 1 વત્તા 3 બરાબર 4. ત્રીજીમાં 3s, 3p અને 3d. 3sમાં એક જ પેટા કક્ષક હોય, 3pમાં 3 પેટા કક્ષક હોય, 3px, 3py એન્ડ 3pz. ઓકે. 3dમાં 5 પેટા કક્ષક હોય. હવે 5 પેટા કક્ષકો કઈ કઈ? 3dz2, 3dx2 minus y2, 3dxy, 3dyz એન્ડ 3dxz. એટલે 1, 3 અને 5 એમ મળીને ટોટલ 9 થાય. કઈ કક્ષામાં? ત્રીજી કક્ષામાં. ચોથી કક્ષામાં કઈ કઈ પેટા કક્ષક આવશે? 4s, 4p, બરાબર? ઓકે. 4s, 4p, 4d અને 4f. 4. 4sની એક પેટા કક્ષક, 4pની 3, 4px, 4py, 4pz. 4dની પાછી 5 પેટા કક્ષક, 4dz2, 4dx2 minus y2, 4dxy, 4dyz, 4dxz. હવે 4fમાં ટોટલ 7 પેટા કક્ષક હોય, પરંતુ મિત્રો હજુ એના નામ અપાયા નથી. તમારા માટે ક્ષેત્ર ખુલ્લું છે. ઓકે. એમ એસની 1, 4pની 3, 4dની 5 અને 4fની 7 મળીને ટોટલ ચોથી કક્ષામાં 16 પેટા કક્ષકો થાય. હવે આ જે પેટા કક્ષકો છે એની જો વાત કરીએ તો પેટા કક્ષક એટલે એક રૂમ, એટલે કોઈ બી પેટા કક્ષકમાં માત્ર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ભરાય, 2 થી વધારે ઇલેક્ટ્રોન નહીં ભરાય. પહેલાં ઓછી શક્તિવાળી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે, એના પછી વધુ શક્તિવાળી પેટા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાશે, અને એ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન વિવિધ પેટા કક્ષકોમાં ભરાતા જશે. કોઈ પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન થયા એટલે હવે એનાથી વધારે ઉપરની શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય, અને એ પ્રમાણે ક્રમશઃ ગોઠવાતું જાય. જેમ તમે પહેલું ધોરણ, પછી બીજું ધોરણ, પછી ત્રીજું ધોરણ, એ રીતે તબક્કાવાર ભણ્યા છો, એ જ રીતે ઇલેક્ટ્રોન પણ નીચેથી ઉપરની કક્ષકોમાં ક્રમશઃ ભરાય છે, જેના વિશે આપણે હવે વાત કરવાની છે. બરાબર છે? ઓકે મિત્રો, આપણે હવે વાત કરીશું પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ. ઓકે. આગળ આપણે વાત કરી તેમ 1s2, પછી આવે 2s2, 2p6, પછી આવે 3s2, 3p6, 3d10, પછી આવે 4s2, 4p6, 4d10 અને 4f14, 5s2, 5p6, 5d10 and 5f14. આ બધી જુદી જુદી કક્ષામાં રહેલી કક્ષકો એની આપણે વાત કરી. અચ્છા, અહીંયા જે ઉપર આંકડો દેખાય છે મિત્રો, એ શું છે? દાખલા તરીકે 1s2, તો એસની એક જ પેટા કક્ષક, એમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન ભરાય. કેટલા ઇલેક્ટ્રોન? 2. ઓકે. 2sમાં પણ એક જ પેટા કક્ષક, એવી એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. હવે 2pની કેટલી પેટા કક્ષકો છે? 3. 2px, 2py અને 2pz. બરાબર? તો એમાં 2, 2, 4, 2, 6, દરેકમાં 2, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન વધારેમાં વધારે ભરાય. એ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન 4s2માં જાય. અચ્છા, હવે તમારે ક્રમ કેવી રીતે નક્કી કરવાનો છે? કે આ જ દિશામાં આગળ વધવાનું, અને બીજા લાઈનમાં આવો ત્યારે પાછળથી. એટલે પહેલાં જે કક્ષક ભરાશે તે કઈ? 1s2. એક ઇલેક્ટ્રોન હશે તો 1s2માં 1sમાં ભરાશે. પછી બીજો ઇલેક્ટ્રોન હશે તે બી 1sમાં, એટલે 1s હવે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન આવશે શેમાં? 2sમાં, ત્રીજો, ચોથો. બરાબર? એ બી ભરાઈ જાય એટલે હવે જે ઇલેક્ટ્રોન આવશે તે શેમાં આવશે? 2s ભરાઈ ગઈ એટલે હવે જે ઇલેક્ટ્રોન આવશે તે 2pમાં. 2pમાં 1, 2, 3, 4, 5, 6 એ રીતે ઇલેક્ટ્રોન ભરાશે. એ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ભરાશે 3s2માં, 3sમાં. એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે હવે પાછું 3px, પછી 4s,
ફરી પહેલાં 1s માં, પછી 2s માં, પછી 2p માં, પછી 3s માં, પછી 3p માં, પછી 4s માં. એ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે. દાખલા તરીકે અહીં ઇલેક્ટ્રોન ગોઠવણીનો ક્રમ મેં લખ્યો છે. ફરી પાછો પહેલાં 1s, પછી 2s2p, 3s3p, એ રીતે યાદ રાખવાનું. 1s, 2s2p, 3s3p, બરાબર. ઓકે, એટલે s, sp, sp, પછી 4s, 3d, 4p, એ રીતે ઇલેક્ટ્રોન ભરાય. 5s, 4d, 5p, એ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન ગોઠવવાનો ક્રમ ખાસ યાદ રાખવાનો. પાછું 1s, 2s2p, 3s3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, અને એ રીતે ઓનવર્ડ્સ આગળ ચાલે. છેલ્લી એકવાર પાછું પહેલા ઇલેક્ટ્રોન 1sમાં ભરાય, એ પૂરેપૂરી ભરાઈ જાય એટલે 2sમાં પૂરેપૂરી ભરાય એટલે એમાં 2 ઇલેક્ટ્રોન આવે. 2sમાં ફરી પાછા 2 ઇલેક્ટ્રોન આવે. 2 ને 2 4, પાંચમો ઇલેક્ટ્રોન 2pમાં, અને એમ કરીને 6 ઇલેક્ટ્રોન એમાં ભરાય. ફરી પાછું 3sમાં, પછી 3pમાં 6, પછી 4sમાં 2, પછી 3dમાં 10, અને 5pની અંદર ફરી પાછા 3 દુ 6. તો 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, એ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાય છે. આ ક્રમ યાદ રાખવાનો. પહેલા 1s, પછી 2s2p, પછી 3s3p, એના પછી 4s, 3d, 4p. બસ આટલું યાદ રાખશો, ઇનફ છે. ઓકે, ચાલો.